રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકા વિસ્તારની અંદર હાલ કમોસમી વરસાદ સાથે વાવાઝોડું આવ્યું, જે ભયંકર પવનની સાથે અસંખ્ય વૃક્ષોને નુકસાન કર્યું, વૃક્ષો ઉખાડી નાખ્યા, લાઇટના પોલ પાડી દીધા. સાથોસાથ જે ખેડૂતોનો ઊભો પાક હતો, ઘઉં, ચણા, જીરું વગેરે તેમજ ઘાસચારાને મોટા પ્રમાણમાં નુકસાની ગયેલ છે. તો આજે વાવાઝોડાના કારણે, ભયંકર પવનના કારણે ખેડૂતો એક તો આમેય ચોમાસા દરમિયાન એને કમોસમી વરસાદના કારણે ભયંકર નુકસાની ગઈ હતી. આજ જ્યારે ખેડૂતોના મોઢાની અંદર કોળિયો આવ્યો, ખેતરની અંદર પાક તૈયાર હતો, ત્યારે એ પાકને પણ આ કુદરતી માવઠાની અંદર હાવ નાશ કરી નાખ્યો છે. તો ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી ગુજરાતની અંદર જ્યાં પણ ખેડૂતોના ઊભા પાક પલળી ગયો હોય, ઊભો પાક નુકસાન ગયું હોય, ઊભો પાકને હાવ નિસ્ત નાબૂદ કરી નાખ્યો હોય, એને સરકાર યુદ્ધના ધોરણે સર્વે કરાવી જે પણ પાકનું નુકસાન ગયું છે ખેડૂતને ઊભો કરવા માટે, ખેડૂતને બેઠો કરવા માટે સર્વે કરીને યુદ્ધના ધોરણે એને વળતર ચૂકવે. આમેય સરકારે જાહેરાત કર્યા બાદ ચોમાસા દરમિયાન જે ખેડૂતોએ જે સહાય ચૂકવવાની હતી એમાં પણ હજી અસંખ્ય ખેડૂતોને સહાય ચૂકવવાની બાકી છે. ત્યારે ફરીવાર ગુજરાતની અંદર આ કુદરતી ખેડૂતોને માર છે, ત્યારે સરકાર ખેડૂતો તરફ ધ્યાન આપી યુદ્ધના ધોરણે સર્વે કરાવી ખેડૂતો તરફે સારું વલણ રાખી એને સહાય ચૂકવવામાં આવે એવી ખેડૂત સેવા સંગઠન ગુજરાતની માંગ છે.